સુરતમાં નિવૃત્ત મહિલા કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી 7 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં એક આરોપીને પકડવામાં સુરત સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે, જેમાં ઉત્તર પ્રદેશના મથુરાથી આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું, જેમાં 7 લાખ પૈકી 4 લાખ રૂપિયા જમા થયા હતા. સુરતમાં રહેતા એક નિવૃત્ત મહિલા કર્મચારીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા હતા. તેઓને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને મુંબઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરીને નરેશ ગોયલ કેસમાં તમારા નામના સિમ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનો થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું, તેમજ મની લોન્ડરિંગ કેસ થયો હોવાનું જણાવી તેમના તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી લીધી હતી. ડિજિટલ એરેસ્ટ કરીને બળજબરીપૂર્વક 7 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે ફરિયાદીએ ગત તારીખ 3/9/2024 રોજ ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઇમ સેલમાં ગુનો નોંધાયો હતો અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં યુપી મથુરા ખાતેથી આરોપી સંતોષસિંહ હાકિમસિંહ બદનસિંઘને ઝડપી પાડ્યો હતો. 7 લાખ પૈકીના 4 લાખ રૂપિયા આરોપીના બેંક એકાઉન્ટમાં જમા થયા હતા અને આ બેંક એકાઉન્ટ આગળ નાસ્તા ફરતા આરોપીઓ પુષ્પેન્દ્ર ગોલા અને નૈમિષ ચૌધરીને કમિશન લઈ ઉપયોગ કરવા આપ્યું હતું. તેમજ ત્રણેય આરોપીઓ જાતે બેંકમાં ગયા હતા અને આરોપીએ ચેક દ્વારા 4 લાખ રૂપિયા ઉપાડી નાસ્તા ફરતા આરોપી પુષ્પેન્દ્ર ગોલા અને નૈમિષ ચૌધરીને આપ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જે હાલ નાસ્તા ફરતા આરોપીઓ છે અને તેમને પકડવા માટેની કાર્યવાહી સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના જે કેસીસનો ભોગ ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજીસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી. તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી, જેની અંદર તેમની સાથે 7 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું, જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારું સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે અને ઇલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ. તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને 7 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું કે આ જે 7 લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે, જેની અંદર 4 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે. જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હાકિમસિંહ બદનસિંઘની ધરપકડ કરી છે. સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર ઓળખીતાને આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અન્ય આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડા ગયેલા ને ઉપાડીને પૈસા આગળ આપેલા છે. આગળ જે તપાસ દરમિયાન જે નામો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર ગોલા રહેવાસી મથુરા યુપી અને નૈમેશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર અને આરોપી સંતોષસિંહના ઓળખીતા છે. એમને અંગે એ નાસ્તા ફરતા આરોપીઓ છે અને એમના માટે એમને પકડવા માટે કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. હાલ એનો કોઈ જોતા કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી. એક નાણાકીય લાભ માટે એણે પોતાનું એકાઉન્ટ મિત્રો સાથે મળીને ભાડે આપેલું હતું. જેમ બતાવ્યું કે મહિલાને કોલ આવ્યો હતો અને એ કોલમાં જેમ એને કહેવામાં આવ્યું કે તમારું જે સિમ કાર્ડ છે, તમારા ક્રેડેન્શિયલ્સ છે, તમારી ઓળખ ને બધું જે છે એ ગુનામાં વપરાયું છે અને નરેશ ગોયલ કેસની અંદર તમે વોન્ટેડ છો અને ધરપકડ ટાળવા માટે પોલીસ સાથે સહકાર કરો ને એ રીતના ડિજિટલ અરેસ્ટનો ગુનાને સાયબર ક્રિમિનલ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
ખાસ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને અપીલ છે કે પોલીસ કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ ક્યારેય કોઈ પણ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરતી નથી. જેથી આવા કોઈ પણ કોલ આવે તો તેવા કોલ ના ઉપાડો, કટ કરી નાખો અને આવા નંબરને તમે સંચાર સાથી પોર્ટલ પર આવો ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી માટે કોલ કરતા નંબર્સને તમે રિપોર્ટ કરી શકો છો. અને જો આપની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો 1930 પર કોલ કરીને આપ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. આપ સૌને ખાસ અપીલ છે કે પોલીસના નામે આવી રીતના ફોન કરીને જ્યારે ધમકાવવામાં આવે તો બિલકુલ ગભરાશો નહીં. આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો.